સમગ્ર દક્ષિણ ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી બાદ હવે કોંગ્રેસે પણ સંગઠન પર્વની શરૂઆત કરી છે। દક્ષિણ ગુજરાતના 7 જિલ્લાઓ માટે નવસારી ખાતે સેન્સ પ્રક્રિયાની શરૂઆત કરી છે, જેમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અને રાષ્ટ્રીય નેતા મુકુલ વાસનિક નવસારી પહોંચ્યા હતા। તેમજ નવસારીમાં કોંગ્રેસના નેતાઓને મળીને રણનીતિ તૈયાર કરવા માટે કામે લાગ્યા છે। ત્યારે વાત કરીએ તો સંગઠનને મજબૂત કરી કોંગ્રેસને બેઠી કરવા માટે કોંગ્રેસે કમર કસી છે। દક્ષિણ ગુજરાતથી શરૂ થયેલું કોંગ્રેસનું સંગઠન પર્વ સમગ્ર ગુજરાતમાં લઈ જવા માટેની તૈયારીઓ શરૂ કરી છે। મુકુલ વાસનિકે નવસારી શહેરના ઉમા ભવન ખાતે દક્ષિણ ગુજરાતના નેતાઓને મળી સંગઠનને મજબૂત કરવા માટેની રણનીતિ શરૂ કરવામાં આવી છે। ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અને રાષ્ટ્રીય નેતા એવા મુકુલ વાસનિક નવસારી જિલ્લામાં નેતાઓને સંભાળી રહ્યા છે। સંગઠન પર્વને કઈ રીતે મજબૂત કરાય અને કેવા પ્રકારના આંદોલન કરી શકાય તે બાબતે કાર્યકર્તાઓ સાથે ચર્ચાનો દોર શરૂ કર્યો છે। 2 દિવસનો અમારો આ દક્ષિણ ગુજરાતનો પ્રવાસ કાર્યક્રમ અમારા પ્રભારી અને સાંસદ આદરણીય મુકુલ વાસનિકજી, કોંગ્રેસ વિધાનસભા પક્ષના નેતા અમિતભાઈ ચાવડા, ઉપનેતા શૈલેષભાઈ પરમાર સહિત જિલ્લા વાઇઝ સ્થાનિક ગ્રાસરૂટના સંગઠન, લોક પ્રશ્નો અને નાના મોટા અમારા સેલ ડિપાર્ટમેન્ટની કામગીરીની સમીક્ષા માટેની જિલ્લા વાઇઝ બેઠકોનો કાર્યક્રમ છે। આજે સાંજે સુરતમાં અમારી એક જાહેર સભા, લોક પ્રશ્નો ઘણા બધા છે, એક જવાબદાર રચનાત્મક વિરોધ પક્ષ તરીકે લોકોની વચ્ચે લોકોની સમસ્યા માટે પણ લડતા રહ્યા છીએ। જાહેર સભા સુરતમાં सांझे 6 कलाके हमें राखेली है। पिछले कुछ समय से पूरे गुजरात में अलग अलग जगहों पर हमने हमारे जिलों में जो प्रमुख साथी है उनसे बातचीत का एक सिलसिला शुरू रखा है। आज यहाँ पर हम सूरत में बैठकें करेंगे, उसके बाद अहमदाबाद में बैठक होगी। तो एक तरह से पूरे गुजरात का ये एक्सरसाइज हम पूरा करेंगे, लेकिन उसके पश्चात और भी हम लोगों का एक्शन प्लान बना हुआ है। मैं समझता हूं कि बहुत अच्छा सहयोग हमें इस संदर्भ में मिल रहा है। लोगों જે તકલીફ ને સમસ્યાઓ છે એને જ લઈને કોંગ્રેસ પક્ષ આવનારા દિવસોમાં કાર્યક્રમ સાથે લોકો વચ્ચે જઈ રહ્યા છે। બાબા સાહેબ આંબેડકરનું અપમાન, સંવિધાનનું અપમાન કોઈ પણ સંજોગોમાં ચલાવી ના લેવાય અને એની સાથે લોકોને જે આક્રોશ છે રસ્તા પર દેખાઈ રહ્યો છે। ટૂંક સમયમાં કોંગ્રેસ પક્ષ સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓની તૈયારીના ભાગ સ્વરૂપે પણ બધી જ જગ્યાએ સંગઠનની સમીક્ષા કરી રહ્યા છે।